માતાજી અને જો આજે અમે જઈએ છીએ મેલડીમાં દર્શન કરવા લાકડિયા। તો જો કોઈ લાકડિયા ન જોયું હોય તો આપણે વિડીયોમાં બતાવશું, તો બન્યા રહેજો વિડીયોમાં। જો અમારે જાનુબેન ને આસ્થાબેન બે તૈયાર થઈ ગયા છે। ક્યાં જવાનું છે? લાકડિયા જવાનું છે। તો ચાલો જઈએ આપણે લાકડિયા। જોઈ નાખી ઠંડુ ઠંડુ પાણી છે। થાકી ગયા તો આ બધા પગ ધોવા મળ્યા। તો જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને પગને એવું ધોઈ નાખવી। ચાલો બધા પગને એવું ધોઈ નાખી, કેમ કે ઠંડુ ઠંડુ પાણી છે તો આપણે પગને જો આપણે પહોંચી ગયા પછી દર્શન કરવા। આપણે દર્શન કરવા આવ્યા છીએ તો દર્શન કરવા જવું પડશે ને। હવે આપણે વધીર નાખી શ્રીફળ વધીર નાખી, જો પણ ફૂટતું જ નહોતું શ્રીફળ। હવે આપણે અગરબત્તી કરી નાખી છે માતાજીને। ચાલો પછી આપણે દર્શન કરી લઈએ। હવે આપણે આવી ગયા છીએ દર્શન કરવા। જો કેવું સરસ મજાનું માં લખેલું છે ફૂલડાથી। તો જો આપણે આવી ગયા ને આ દાન પેટી છે કવડી મોટી, જો જે માણસો આવે બધા આપણે કરી લેવી દર્શન। આપણે શ્રીફળના કાચલામાંથી એક શ્રીફળ લઈ લીધું ખાવા, અને આ છે નાળિયેર તોરણ બાંધેલા છે શ્રીફળના બધા। કેવું સરસ મજાનું બોડીયું મારેલું છે કાળિયા મેરડીમાં। મંદિર છે નવું મંદિર છે। જો એમ બધા જાય છે અહીંયા। ચાલો તમને દર્શન કરાવી। અને આ છે હવન કુંડ ને મૂકેલો, જો કેવું સરસ મજાનું માથે પરિયું ને એવું બધું છે। તો જો એમ બધા આવી ગયા દર્શન કરવા। જય મેલડીમાં। જો ઝીણા ઝીણા ઈસકા ખાવા મળ્યા છે। અમારે ઊનું ના લાગતું તમને? હેઠા ઉતરો કે એઠી બેહે નહીં હો અમારા ગામની પ્રજા। જો આ બધી ફોટા પાડે છે, જો ફોટા પાડે છે, સરસ મજાના ફોટા આવે હો પાડતા। ફોટા પાડતા સારું આવડે। કેમેરામેન આરે છે અમારે। જો અહીંયા આ લાકડિયા મેરડીમાં બેઠા, પણ કાળિયા કુવાના મેરડીમાં કહેવાય। અહીં જો કુઈ છે સરસ મજાની, જો અહીં કુઈ છે સરસ મજાની કાળિયા કુવાના મેરડીમાં કહેવાય। કુઈ જ જોવે છે અહીંયા કાળિયા કુવાના મેરડીમાં કહેવાય। આમ છે લાકડિયા ગામમાં, પણ કહેવામાં આવે કાળિયા કુવાના મેરડીમાં। તો જો આપણે દર્શન કરી લીધા પછી આવી ગયા છે પ્રસાદી લેવા। અહીંયા કળી ગાંઠિયા ને એવું જમાડે રવિવારે, આડા રવિવારે શરૂ હોય, કેમ કે ચૈત્ર મહિનો છે એટલે બધા દર્શન કરવા આવે। તો જો આપણે પ્રસાદી લેવા બેસી ગયા છીએ। અને જો અમારા આસ્થાબેન ને આ ભાઈ બે કેવા ભૂખ્યા થયા, તે હબ મળ્યા જમવા પ્રસાદી। જો બે દાંત કાઢે છે, બે હાલીને આવ્યા ને તે થાકી ગયા। જો કેમ ડોકી કરે છે, આમ અમે ભૂખ્યા થઈ ગયા એમ કે। તો જો આપણે જમી લીધું ને હવે સરસ મજાની ડીશ આપણે ધોઈ નાખી, હાથે ધોવી પડે ડીશ। હવે પહોંચી ગયા છીએ આપણે ઘરે। ટાટા બાય બાય।